હિરલ્સ કિચન બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે વિડીયો સાંજથી ચાલુ કરી રહી છું। બતાણું સાંજે 6 વાગ્યા છે, રાઈટ 6 વાગ્યા છે સાંજના। વાસણ ગોઠવણ બાકી છે, આ સાઈડ કપડાં સુકાય છે, બધા લેવાના છે। બધી લાઈટ ચાલુ કરશી। આજે સાંજેનું મેન્યુમાં જમવાની તૈયારી પણ ભેગી ભેગી કરું જ છું। કપડાં પહેલાં બધા લઈ લીધા, ઢગલો કપડાં એ સંકેલી છે, એની પહેલાં બતાડું તમને। છોલાઈ બનાવવાના છે એટલે ચણા બાફી દીધેલા। તમે આગળનો વિડીયો જોયો જ હશે, એમાં મેં શીરો બનાવેલો, પણ શીરો પણ રવાનો બનાવેલો, પણ બહુ જબરદસ્ત બન્યો છે। ક્યારેક તમારી પાસે સૂજી ન હોય ને તો રવાનો પણ બહુ મસ્ત બનશે। અને અહીંયા દહીં મેળવેલું, અને પહેલાં ચા પીવાની ઈચ્છા છે તો પહેલાં ચા બનાવી રહી છું। ચા ઉકળી રહ્યો છે બતાવું। અને દાળ ફ્રાય જીરા રાઈસ બનાવીશ, છોલે। અને ભટુરાઓ નથી બનાવવા, થોડો મેંદો નથી ખાવાની ઈચ્છા, તો રવા ઘઉંની પૂરી બનાવીશ, તો ભટુરા સ્ટાઇલ જ બનાવીશ। તો આવું મેન્યુ છે આજે, મસ્ત જબરદસ્ત મેન્યુ। તો ધીમે ધીમે રસોઈ પણ ભેગા બનાવતા જઈશું, સાઈડના કામ પણ કરતા જઈશું। અને દેખાણું દાળ પલાળવા જઈ રહ્યું છું, સીધી ધોઈને બાફવાની જ છે। આજે હું દાળ ફ્રાય બનાવીશ। મસૂરની દાળ છે અને મગની દાળ છે, તુવેરની દાળ નથી નાખતી। સેમ આનાથી જ બનાવીશ, મસૂર ને મગની દાળથી। તમે વેઇટ લોસ કરતા હોય તો તમે આ દાળ ખાઈ શકો। મારી ચેનલમાં વેઇટ લોસની પણ દાળની રેસીપી પણ ઓલરેડી છે જ, તો તમે જોઈ શકશો ત્યાંથી પણ। તો આવું બધું આજનું સાંજથી વિડીયો સ્ટાર્ટ કર્યો છે એટલે આવું બધું છે, આગે બધું બતાડીશ। અહીંયા હવે છોલેના ચણા બાફવા મૂકી રહી છું, દાળ બફાઈ ગઈ છે। અને અહીંયા દાળ ફ્રાયનો મસાલો થઈ રહ્યો છે, આ છોલેનો મસાલો થઈ રહ્યો છે। અહીંયા છોલે બફાઈ રહ્યા છે, દાળ કમ્પ્લીટ છે, આમાં તડકો લગાવવાનો હજી બાકી છે। આ તડકો પણ રાઈસમાં લગાડી દીધો છે, રાઈસ એકદમ રેડી। દાળ ફ્રાય તડકા એકદમ રેડી છે, તમે જોઈ શકો છો। છોલેનો મસાલો એકદમ રેડી છે, બફાઈ રહ્યા છે। મને થોડા છોલે કાચા લાગ્યા એટલે મેં પાછા મૂકેલા છે, એટલે એ બફાઈ જાય પછી મસાલો એકદમ રેડી છે। એમાં થોડોક સાતળવાના જ છે હવે છોલેને। આ તમે જોઈ રહ્યા છો તો છોલે એકદમ રેડી થઈ રહ્યા છે। આની અંદર તમે ઝીણા ઝીણા પનીરના પીસ પણ નાખી શકો, બહુ સરસ લાગે। તો ફ્રેન્ડ્સ એકદમ જોરદાર થાળી રેડી છે। આજે સબ્જી લેવા જઈ રહી છું અને ડીમાર્ટમાં જવું છે, તો તમને હું બતાડીશ સબ્જી શું લેવાની છે। અને ડીમાર્ટમાં સબ્જી થોડી છે એટલે કાંદા ને એવું બધું લેવાનું છે, ધાણા અને ગાજર ને શુભમને ગાજર બહુ ભાવે તો ગાજર ને એવું બધું લેવું છે। અને ડીમાર્ટમાં થોડીક વસ્તુ લેવાની છે, તો ડીમાર્ટ જઈએ, ચલો। ફ્રેન્ડ્સ જો અહીંયા બધું બેગ ને એવું બધું છે, બધા ચિલ્ડ્રન્સના રમકડા, સામે ચંપલ।
ડીમાર્ટમાંથી અને શાક લઈને આવી ગઈ છું. બહુ જ મોંઘું થઈ ગયું છે હમણાં તો બધું. ખાલી એટલું લઈને આવી તો 1000 રૂપિયાનું આવ્યું બધું. તમને બતાડું શું શું લઈ આવી છું. એ પણ આમાં બધું શાક છે, આમાં બધી વસ્તુ છે, બતાડું તમને. આ શર્ટ લીધું છે વસંત માટે, મને કલર બહુ ગમ્યો એટલે લઈ લીધો એક. પછી આ બિસ્કિટ મેરીગોલ્ડ, હું મોટું પેકેટ જ લઉં છું દર વખતે, પણ આ વખતે વહેલું ખાલી થઈ ગયું. પછી હોટ ફેવરેટ હોય છે પાર્લે બધાના, તો પાર્લેજી લીધા છે. કોઈ સ્પોન્સર વિડીયો નથી, આ તો હું લઈ આવી છું એટલે તમને બતાડી રહી છું. હવે પછી ફિનાઇલ છે, આ વખતે વ્હાઇટ ફિનાઇલ લઈ આવી છું ટ્રાય કરવા કે કેવી આવે છે. પછી હની અને મગની દાળ ફોતળાવાળી લીધી છે. અને શાક બધું થઈને 1000 રૂપિયાનું આવી ગયું. બહુ મોંઘવારી વધી ગઈ છે થોડી, તો શાક ને બધું આવી ગયું છે. હવે બધું થારે પાડશું. અને તો વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, એટલે મારો વિડીયો તમારા સુધી ફટાફટ પહોંચી જાય. વિડીયો નાનો છે પણ બહુ જ મસ્ત છે, મજાનો છે. નાનો છે પણ મજાનો વિડીયો છે. જોજો. બાય, આવજો. જય શ્રી કૃષ્ણ.